નમસ્કાર ને ગુજરાત રિપોર્ટના દર્શકોને આપને જે કોઈ આ શો જોઈ રહ્યું છે થોડોક આજે મારી સાઈડથી અવાજ આવશે કારણ કે હું એક એવી જગ્યાએ છું જ્યાં મારા સેટઅપ ઉપર નથી, અમરેલી છું અને જ્યાં નેટવર્કના સિગ્નલ સારા મળે એવો રૂમ મેં પસંદ કર્યો છે એટલે ત્યાં થોડુંક એક વોશિંગ મશીનનો કે એનો કદાચ અવાજ આવશે. કાંઈ વાંધો નહીં ભાઈ. પણ પોઈન્ટ એ છે કે આ દલા તરવાડી નહીં, આને આર્થિક આતંકવાદીઓ ઘોષિત કરો. અને આર્થિક આતંકવાદીઓ ઘોષિત કરો. 2002 થી બચ્ચુ ખાબડ ભાજપ સાથે સંકળાયેલા છે. 2002, 2007, 2012, 2022 બરાબર છે. અને એના સંતાનો જો આ કરતા હોય, પકડાણા જે કાંઈ હોય એનાથી નિસ્બત નથી. ભારતીય જનતા પાર્ટીના તમામ એવા નેતાઓની સૂચિ તૈયાર કરાવડાવો જેમની પાસે આજથી 20 વર્ષ પહેલા કાંઈ નહોતું ને આજે કયા પ્રકારની એસયુવીઝમાં ફરે છે. આ પૈસા આવ્યા ક્યાંથી? જો મનરેગામાં એ લોકોએ ખોટું કર્યું છે, જે રીતની વાતો આવી રહી છે, તો ડેફિનેટલી પૈસા સરકારના છે. સરકારના જે પૈસા છે એ સરકારે પોતાના ખિસ્સામાંથી કાઢીને નથી આપ્યા. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મયુર કે આ પૈસા કોઈ નેતાઓના જે સત્તા પક્ષમાં બેઠેલા કેન્દ્રમાં નેતાઓના ખિસ્સામાંથી નથી ગયા.